હેલો વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજનો ટોપિક છે પ્રમાણ સૂચક સૂત્ર ઇમ્પિરિકલ ફોર્મ્યુલા. તો આ પ્રમાણ સૂચક સૂત્ર છે શું? અત્યાર સુધી આપણે મિત્રો શીખતા આવ્યા કે અણુ સૂત્ર આપણને ખ્યાલ છે. અણુ સૂત્ર કોને કહેવાય એ આપણને ખબર છે. ગ્લુકોઝનું પૂછે તો આપણે કહીશું સર C6H12O6 થશે. હું પૂછીશ તમને એસિટિક એસિડ તો CH3COOH થશે. આવી બેઝિક વસ્તુ આપણને ખ્યાલ છે, અથવા તો આપણે અણુસૂત્ર ઘણી જગ્યાએ જોતા પણ આવ્યા. પણ મિત્રો, આ પ્રમાણસૂચક સૂત્ર શું છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એ પણ ડિસ્કસ કરી ચૂક્યા કે સંઘટનીય ટકાવારી અથવા તો કહીએ બંધારણીય ટકાવારી શું છે. કોઈ એક સંયોજન આપેલું હોય અને પૂછે કે દરેક તત્વના ટકા કેટલા છે એ સંયોજનમાં, તો આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. પણ હવે મિત્રો માની લ્યો કે તમને ચાલો ટકાવારી આપેલી છે, તમને કોઈ એક સંયોજન અજ્ઞાત છે, તમને ખબર નથી કે એનું અણુસૂત્ર શું છે, પણ તમને એવું કહી દે કે એમાં રહેલા દરેક તત્વોની ટકાવારી આટલી છે. એક્ઝામ્પલ તરીકે કહી દે કાર્બન એટલા ટકા છે, હાઇડ્રોજન એટલા ટકા છે, ઓક્સિજન એટલા ટકા છે, અને તમને એવું પૂછે કે એનું અણુસૂત્ર શું થશે, તો ખાસ મિત્રો આજના લેક્ચરમાં એના વિશે ડિસ્કસ કરીશું. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. તો શું છે પ્રમાણસૂચક સૂત્ર? તો પહેલા પ્રથમ તો મિત્રો આપણે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર વચ્ચેનો ડિફરન્સ સમજીએ. પ્રમાણસૂચક સૂત્ર શું છે? દરેક સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર. મિત્રો, શબ્દ ઉપર ભાર મૂકું છું, ખાસ સમજો. શું કહીએ છીએ કે દરેક સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની સંખ્યાનો સરળ ગુણોત્તર શું દર્શાવે છે? સરળ ગુણોત્તર. જ્યારે આણ્વિય સૂત્ર શું છે? સંયોજનમાં રહેલા દરેક પરમાણુની ચોક્કસ સંખ્યા. શું છે મિત્રો આણ્વિય સૂત્ર? દરેક સંયોજનમાં રહેલા પરમાણુની ચોક્કસ સંખ્યા. મિત્રો, અને એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ મિત્રો. પ્રમાણસૂચક સૂત્ર શું છે? પ્રમાણસૂચક સૂત્ર શું છે? સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે છે. સરળ ગુણોત્તર દર્શાવે છે. ઓકે, સરળ ગુણોત્તર દર્શાવે છે. તો હવે જોઈએ આણ્વિય સૂત્ર શું છે. ખાસ મિત્રો સમજો, આણ્વિય સૂત્ર શું છે? આણ્વિય સૂત્ર એટલે કે અણુસૂત્ર. આણ્વિય સૂત્ર શું છે મિત્રો? સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની ચોક્કસ સંખ્યા. પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. મિત્રો, આને એક્ઝામ્પલ દ્વારા સમજે એટલે વધુ ક્લિયર થશે. જો શું કહે છે? પ્રમાણસૂચક સૂત્ર સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો એક સરળ ગુણોત્તર. જ્યારે આણ્વિય સૂત્ર શું છે? સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની ચોક્કસ સંખ્યા. એક્ઝામ્પલ તરીકે મિત્રો હું ગ્લુકોઝની વાત કરું, એક એક્ઝામ્પલ લઈએ. ચાલો ગ્લુકોઝની વાત કરું તો ગ્લુકોઝનું અણુસૂત્ર શું થશે? તો તમે કહેશો સર ગ્લુકોઝનું અણુસૂત્ર મને આવડે. શું? C6H12O6. પણ ચાલો આ પ્રમાણસૂચક સૂત્ર શું છે એ મને ખ્યાલ નથી. તો મિત્રો જો વ્યાખ્યા ઉપરથી જ આપણે કહીએ શું છે? પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર. એનો મિનિંગ કે આ જો અણુસૂત્ર આપેલું છે એમાંથી હું કઈ એવી કોમન કિંમત આગળ બહાર કાઢી શકું કે જ્યાંને આ દરેક વડે ભાંગી શકાય. અહીંયા જો કાર્બન કેટલા છે? 6. હાઇડ્રોજન કેટલા છે? 12. ઓક્સિજન કેટલા છે? 6. એનો મતલબ કે અણુસૂત્રમાં દરેક તત્વનો ગુણોત્તર કેટલો છે? 6:12:6. મતલબ કે કાર્બન 6, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6. તો આ તો એનું અણુસૂત્ર થયું.
ખાસ મિત્રો સમજો, આ શું છે એનું અણુસૂત્ર, જે આપણને શું દર્શાવે છે, જો કે ગ્લુકોઝમાં 6 કાર્બન છે, 12 હાઇડ્રોજન છે, ઓક્સિજન કેટલા છે 6, એનો મતલબ કે જુદા જુદા પરમાણુની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. હવે મિત્રો જો 6:12:6 આને હું કઈ એવી કોમન કિંમત વડે હું ડિવાઈડ કરી દઉં, અથવા તો કહીએ કે આમાંથી સામાન્ય કઈ કિંમત નીકળે, તો તમે કહેશો સર 6 કિંમત સામાન્ય નીકળે. ચાલો એવું કરીએ મિત્રો કે આ દરેકને હું 6 વડે ડિવાઈડ કરી દઉં, ભાગ્યા 6, 12/6, 6/6, તો મને ગુણોત્તર શું મળશે, જો C/H/O ગુણોત્તર શું મળશે, જો 6/6 1, 12/6 2 અને 6/6 1. તો જો ગુણોત્તર શું મળ્યો 1/2/1. તો આના ઉપરથી અણુસૂત્ર શું લખીએ, સોરી પ્રમાણ સૂચક સૂત્ર શું લખીએ, CH2O. જો આ શું છે અણુસૂત્ર, અને આ શું થઈ ગયું મિત્રો એનું CH2O, પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું. તો મિત્રો ખ્યાલ આવી ગયો કે અણુસૂત્ર એટલે શું અને પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું. જો વ્યાખ્યા હવે ફરીથી એકવાર સમજીએ જેથી ખ્યાલ આવી જશે. શું છે પ્રમાણ સૂચક સૂત્ર? સંયોજનમાં રહેલ જુદા જુદા પરમાણુ, એક્ઝામ્પલ તરીકે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર. તો જો 1:2:1 પ્રમાણ થઈ ગયું. જ્યારે અણુસૂત્ર શું છે, આણ્વીય સૂત્ર ચોક્કસ સંખ્યા દર્શાવે છે. તો મિત્રો આ થઈ ગયું અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર. હવે તમને ક્વેશ્ચન થશે સર આ તો એકદમ ઇઝી થિયરી છે, શું પ્રમાણ સૂચક સૂત્ર થિયરી આ જ છે, અહીંયા આ થિયરી કમ્પ્લીટ થઈ જાય છે? તો નહીં. ખાસ મિત્રો આ એક મેં તમને માત્ર એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું. હવે મિત્રો જો આપણે લાસ્ટ લેક્ચરમાં એક કેલ્ક્યુલેશન કરેલી શું હતી કે અણુસૂત્ર તમને સંયોજન આપેલું હોય અને પૂછે, ચાલો ગ્લુકોઝ આપેલું છે, પૂછે કાર્બન કેટલા ટકા હશે, હાઇડ્રોજન કેટલા ટકા હશે, ઓક્સિજન કેટલા ટકા હશે, તો પણ ઇઝી છે, આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. કઈ રીતે? પરમાણુની સંખ્યા ગુણ્યા એનું પરમાણુય દળ ડિવાઇડેડ બાય એનું મોલર દળ ગુણ્યા 100, એટલે મને દરેક તત્વની ટકાવારી મળી જાય. પણ મિત્રો ત્યાં તમને એક એ વસ્તુ પણ ડિસ્કસ કરેલી કે માની લો તમને ટકાવારી આપેલી છે, તમને આ અણુસૂત્ર નથી આપેલું, તમને એવું કહેવામાં નથી એવું કે આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે, તમને એવું કહેવામાં આવે છે કે કાર્બનના ધારો કે x% છે, હાઇડ્રોજન એટલા ટકા છે, ઓક્સિજન એટલા ટકા છે, એનું આણ્વીય દળ અથવા તો મોલર દળ એટલું છે, તો એનું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે અને અણુસૂત્ર શું થશે? આવો ક્વેશ્ચન પૂછે તો ખાસ મિત્રો એવો એક ક્વેશ્ચન જોઈએ એના પહેલા ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ જો એક એક્ઝામ્પલ દ્વારા પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય અને આણ્વીય સૂત્ર કઈ રીતે શોધી શકાય. લઈ લો સ્ક્રીનશોટ ફટાફટ મિત્રો. ઓકે, તો મિત્રો હવે એક ક્વેશ્ચન દ્વારા સમજીએ. શું કહે છે? એક સંયોજન 24.27% કાર્બન, 4.07% હાઇડ્રોજન અને 71.65% ક્લોરીન ધરાવે છે. તેનું મોલર દળ 98.96 ગ્રામ પર મોલ છે. તો તેના પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર શું થશે? પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર અથવા તો કહીએ આણ્વીય સૂત્ર શું થશે? મિત્રો આપણે ડિસ્કસ કરી ચૂક્યા કે તમને સંયોજન કયું છે એના આપેલું હોય, શું આપ્યું હોય, તેમાં રહેલા દરેક તત્વનું ટકાવાર પ્રમાણ અને એનું મોલર દળ, અને તમને પૂછે કે એનું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે અને આણ્વીય સૂત્ર શું થશે. મિત્રો આવા ક્વેશ્ચન પણ જનરલી જેડબલી નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. એના માટે એક મેથડ, એક સ્ટેપ બાય સ્ટેપ એક મેથડ મગજમાં ક્લિયર કરવાની છે. તો જોઈએ મિત્રો કઈ રીતેનું સોલ્યુશન થશે. જો ફર્સ્ટ આપણે લખશું તત્વની સંજ્ઞા. મિત્રો કોષ્ટક બનાવીશું. શું થશે? તત્વની સંજ્ઞા. તો જો તો આપણને કયા કયા તત્વો આપેલા છે? એક તો કાર્બન છે, બીજું શું છે? હાઇડ્રોજન છે, અને ત્રીજું શું છે? ક્લોરીન. કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. હવે શું આપેલું છે? દરેકનું ટકાવાર પ્રમાણ. તો શું લખીશું મિત્રો? સેકન્ડ ખાનું તત્વનું ટકાવાર પ્રમાણ, તત્વનું ટકાવાર પ્રમાણ. અને મિત્રો જનરલી આપણને ખ્યાલ હોય જ કે ટકાવાર પ્રમાણ, ટકા જે હંમેશા 100 જ હોય. તો મિત્રો એવું તો કહી શકાય કે 24.27% કાર્બન, એનો મતલબ કે જે કાંઈ પણ આ સંયોજન છે એમાં
કાર્બન કેટલા ગ્રામ છે? 24.27 ગ્રામ. હાઇડ્રોજન કહીએ તો 4.07 ગ્રામ. ક્લોરીન 71.65 ગ્રામ. તો ચાલો શું લખીશું મિત્રો? તત્વનું ટકાવાર પ્રમાણ શું થશે? કાર્બન કેટલું આપેલું છે? 24.27, એનો મતલબ 24.27 ગ્રામ કાર્બન હશે. હાઇડ્રોજન કેટલું આપેલું છે? 4.07, એનો મતલબ 4.07 ગ્રામ હશે. અને ક્લોરીન 71.65 ગ્રામ હશે. દરેકનો સરવાળો કરશો મિત્રો એટલે કેટલું આવી જશે? 100. એનો મતલબ કે 100 જ આ સોલ્યુશન હોય છે દરેક. હવે મિત્રો જો તત્વની સંજ્ઞા છે, તત્વનું ટકાવાર પ્રમાણ છે. હવે હું કોઈ પણ એક એક્ઝામ્પલ તરીકે અણુસૂત્ર લખું, ગ્લુકોઝ C6H12O6. શું સર વારાઘડીએ ગ્લુકોઝ જ લઈને આવો છો? કોઈ પણ અણુસૂત્ર હોય મિત્રો, કોઈ પણ અણુસૂત્ર તમે લખો જ્યાં નીચે જે કંઈ પણ સંખ્યા છે 6, 12, આ 6, એ શું એનું ટકાવાર પ્રમાણ છે? નહીં, ટકાવાર પ્રમાણ નથી ને. એનો મતલબ, આનો મતલબ એવો તો નથી ને કે કાર્બન 6% છે, હાઇડ્રોજન 12% છે, ઓક્સિજન 6% છે. તો આનો મતલબ શું છે મિત્રો? આ 6, 12 અને 6 શું દર્શાવે છે? એના મોલની સંખ્યા અથવા તો કહીએ એના પરમાણુની સંખ્યા. શું કહીએ મિત્રો? જો કાર્બન, આ અણુસૂત્ર છે એમાં કાર્બન 6 છે, હાઇડ્રોજન 12 છે, ઓક્સિજન 6 છે. અથવા તો કહીએ કાર્બન 6 મોલ છે, હાઇડ્રોજન 12 મોલ છે, ઓક્સિજન 6 મોલ છે. તો મિત્રો ખાસ જે કાંઈ પણ અણુસૂત્ર કેલ્ક્યુલેટ કરીએ એના માટે આ શું છે? મોલની સંખ્યા. તો હવે મોલ મારે કેલ્ક્યુલેટ કરવા પડે તો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર થાય. આ જનરલ ફોર્મ્યુલા. હવે મિત્રો જો મને પરમાણુ આપેલા હોય, એટમ આપેલા હોય, અહીંયા એવું જ આપેલું છે કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન, તો મારા માટે મોલનું ફોર્મ્યુલા શું થશે? મોલ કેલ્ક્યુલેટ કરવા માટે વજનના છેદમાં પરમાણવીય દળ. તો જો મારે આના મોલ કેલ્ક્યુલેટ કરવા હોય તો પરમાણવીય દળ પણ લખવું પડે. ચાલો તો પરમાણવીય દળ મિત્રો થર્ડ શું લખીશું? પરમાણવીય દળ. અને મિત્રો આ પણ જનરલી આપણને ખ્યાલ હોય, બરોબર. જો કોઈ પણ એવું વધારે એટમ આપેલું હોય, વધારે જેનો પરમાણુ ક્રમાંક હોય તો તમને ક્વેશ્ચનમાં આપેલું હશે, પણ આનું તો જનરલી આપણને ખ્યાલ હોવું જોઈએ, જે બેઝિક છે. ચાલો કાર્બનનું પરમાણવીય દળ મિત્રો કેટલું થાય? 12. કાર્બનનું પરમાણવીય દળ મિત્રો વાત કરીએ તો કાર્બનનું પરમાણવીય દળ કેટલું થાય? 12 ગ્રામ પર મોલ. હાઇડ્રોજનનું 1 ગ્રામ પર મોલ, આના વિશે પણ ડિસ્કસ કરી ચૂક્યા. ક્લોરીન 35.5 ગ્રામ પર મોલ. એનો મતલબ કે હું 1 મોલ કાર્બન કહું તો કેટલા થશે? 12 ગ્રામ. 1 મોલ હાઇડ્રોજન કહું તો 1 ગ્રામ. 1 મોલ ક્લોરીન કહું તો 35.5 ગ્રામ. બરોબર. હવે મિત્રો જો આપણી પાસે વજન પણ છે, પરમાણુ દળ પણ છે, તો મોલ મળશે. તો હવે નેક્સ્ટ બોક્સ શું બનાવશું મિત્રો? મોલ. દરેકના મોલ કેલ્ક્યુલેટ કરશું. ચાલો મોલ બરાબર શું થાય મિત્રો? વજનના છેદમાં અણુભાર. પરમાણુ આપેલો હોય તો વજનના છેદમાં પરમાણુ દળ, એને શું કહેવાય? મોલ. તો જો અહીંયા શું વજન આપ્યું છે? 24.27 ડિવાઇડેડ બાય 12. તો જો 12 દુ 24 એટલે કે સમથિંગ 2.02 આવું કંઈક આવશે. બરાબર. ખાસ મિત્રો સમજો શું આવશે? 2.02. શું છે આ? મોલની સંખ્યા આપણે વચ્ચે લખી દઈએ સેન્ટરમાં. ચાલો હવે સેકન્ડ શું છે? હાઇડ્રોજન કેટલું આપેલું છે? 4.07 ડિવાઇડેડ બાય 1, તો એ જ આન્સર આવશે 4.07. 71.65 ડિવાઇડેડ બાય 35.5 એટલે 35 દુ 70 અને 0.5 મતલબ 71, તો આનો આન્સર આવો કંઈક આવશે 2.01. તો જો દરેકના મોલ મળી ગયા. જો શું કર્યું મિત્રો? તત્વની સંજ્ઞા, તત્વનું ટકાવાર પ્રમાણ, ત્યારબાદ એનું પરમાણુ દળ. તો આ બંને વસ્તુ તો આપણને આપેલી જ હોય. પરમાણુ દળ પણ આપણને ખ્યાલ હોય, તો મોલ ઇઝીલી છે. અને મોલ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એના વિશે પણ આપણે શીખી ચૂક્યા. વજનના છેદમાં અણુભાર, પરમાણુ આપેલો હોય તો વજનના છેદમાં પરમાણુ દળ. મિત્રો અહીંયાનું સૂત્ર લખવું હોય તો પણ લખી દઈએ. શું થાય? મોલ બરાબર વજનના છેદમાં પરમાણુ દળ. ઓકે. હવે મિત્રો શું કરશું? જો ખાસ 2.02, 4.07, 2.01, તો અહીંયા તો પોઈન્ટ વાળી સંખ્યા ક્યાંય છે જ નહીં. અને મિત્રો તમે કોઈ પણ જગ્યાએ એવું જોયું કે અણુસૂત્ર તમને આપેલું હોય અને અહીંયા પોઈન્ટમાં એનું પ્રમાણ હોય? ન હોય.
તો હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય. તો શું કરીશું આને? જો નાનામાં નાની સંખ્યા વડે દરેકને ભાંગતા શું લખીશું મિત્રો? નાનામાં નાની મોલની જે કાંઈ પણ સંખ્યા છે, મોલની સંખ્યા વડે દરેકને ભાંગતા શું કરવાનું છે મિત્રો? નાનામાં નાની સંખ્યા વડે દરેકને ભાંગવાનું છે. તો જો નાનામાં નાની સંખ્યા 3 માંથી કઈ છે? 2.02, 4.07, 2.01. કઈ નાનામાં નાની સંખ્યા થશે? 2.01. તો જો અહીંયા આને ભાગાકાર કરો. શું થશે? 2.02 ડિવાઇડેડ બાય નાનામાં નાની સંખ્યા 2.01. તો આન્સર સમથિંગ કેટલો આવશે મિત્રો? 1 આવશે. જો 2 ભાગ્યા 2 મતલબ સમથિંગ 1. જો 4.07 ડિવાઇડેડ બાય 2.01 તો પણ કેટલો આવશે? જો 2 ગુણ્યા 2 4. ઓકે, તો આન્સર કેટલો આવશે? 2. હવે જો અહીંયા 2.01 ડિવાઇડેડ બાય 2.01 તો કેટલો આવશે? 1. ખાસ મિત્રો સમજો, અહીંયા 1.00 પછી કોઈ કિંમત હોય તો આપણે એને નિયર અબાઉટ કેટલી લઈએ? 1 જ લઈએ. ઓકે, 1 પોઈન્ટ આનો તમે ભાગાકાર કરશો એટલે 1.00 પછી કોઈ ડિજિટ આવશે તો એને નિયર અબાઉટ કેટલો લઈએ? 1 જ લઈએ છીએ. તો મિત્રો જો હવે શું થશે? પૂર્ણાંક સંખ્યા, લાસ્ટ સ્ટેપ, પૂર્ણાંક સંખ્યા જો કેટલી થશે? 1. કેટલી છે? આ 2 અને આ કેટલી છે? 1. તો મિત્રો અહીંયા આપણું કોષ્ટક પૂર્ણ. શું કર્યું? તત્વની સંજ્ઞા, તત્વનું ટકાવાર પ્રમાણ, ત્યારબાદ પરમાણ્વીય દળ, ત્યારબાદ મોલ વજનના છેદમાં પરમાણ્વીય દળ, ત્યારબાદ શું કર્યું? આ 3 માંથી જે નાનામાં નાની સંખ્યા હોય એને દરેક વડે ભાંગવાનું. તો નાનામાં નાની સંખ્યા જો કઈ થશે? આ 2.02, 4.07, 2.01. તો નાનામાં નાની સંખ્યા 2.01. આને દરેક વડે ભાંગો તો જો 2.02 ભાગ્યા 2.01 એટલે 1 જ આવશે. આનો ભાગાકાર કરશો તો 2 આવશે. આનો ભાગાકાર કરો તો 1 આવશે. તો આની પૂર્ણાંક સંખ્યા કેવી આવશે? જો 1, 2, 1. તો મિત્રો આ જ થઈ ગયું આપણું પ્રમાણ સૂચક સૂત્ર. જો શું થશે મિત્રો? પ્રમાણ સૂચક સૂત્ર આપણે 3 સ્ટેપમાં કેલ્ક્યુલેશન કરીશું એટલે આપણને આન્સર મળશે. આ એક સ્ટેપ થઈ ગયું આખું કોષ્ટક. તો મને જો અહીંયાથી એનું શું મળ્યું? પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર શું મળશે? જો કાર્બન કેટલું છે? 1. સી, ચાલો લખી પણ દઈએ, C1. હાઇડ્રોજન કેટલું મળે છે? 2, CH2. અને ક્લોરીન છે ને મિત્રો? ક્લોરીન કેટલું મળે છે? ક્લોરીન 1. તો જો આ થઈ ગયું મારું પ્રમાણ સૂચક સૂત્ર. અને આ રીતે લખાય CH2Cl. મિત્રો આ થઈ ગયું આપણું પ્રમાણ સૂચક સૂત્ર. હવે મને જો શું આપ્યું છે? મોલર દળ. તો મને એક આન્સર તો મળી ગયો કે પ્રમાણ સૂચક સૂત્ર કેલ્ક્યુલેટ કરવાનું. તો મેં કેલ્ક્યુલેટ કરી લીધું. શું મળ્યું? CH2Cl. બરાબર. હવે મિત્રો મને એવું પણ માંગેલું છે અણુસૂત્ર શું થશે? તો એક વસ્તુ મિત્રો ખાસ સમજો. હવે જે બીજું સ્ટેપ છે, બી સ્ટેપ, એ સ્ટેપમાં મને શું થઈ ગયું? પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું. તમારે મિત્રો ખાસ તમારી જાણ ખાતર હું A, B અને C સ્ટેપ લખું છું. તમે એવું ન લખો તો પણ ચાલે. તમારે શું કરવાનું? કોષ્ટક, એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર. હવે એક વસ્તુ જે ખાસ છે મિત્રો, એનની ગણતરી. તો મિત્રો જો n શું છે? n ફેક્ટર શું છે? n ઇઝ ઇક્વલ ટુ, બરોબર, શું થશે? મોલર દળ ડિવાઇડેડ બાય પ્રમાણ સૂચક સૂત્ર દળ. પ્રમાણ સૂચક સૂત્ર દળ. મિત્રો આ એક ફોર્મ્યુલા પણ યાદ રાખીશું. શું થશે? મોલર દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. તો હવે મારે આનું મોલર દળ પણ જોઈશે. તો જો આનું મોલર દળ કેટલું થશે મિત્રો? આનું મોલર દળ કેલ્ક્યુલેટ કરીએ. શું આપ્યું છે? જો ખાસ શું આપ્યું છે? CH2Cl. હવે મારે આનું મોલર દળ કેલ્ક્યુલેટ, આનું પ્રમાણ સૂચક સૂત્ર દળ કેલ્ક્યુલેટ કરવું છે તો કેટલું થશે? કાર્બનનું 12 પ્લસ હાઇડ્રોજન કેટલું થશે? 2 પ્લસ ક્લોરીન 35.5. તો જો આ દરેકનો સરવાળો કરો કેટલો થશે? આ 0.5. અહીંયા જો 5 અને 2 7 અને 2 9, 3 અને 1 4. તો મને જો પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું મળ્યું? 49.5. આ પ્રમાણ સૂચક સૂત્ર દળ મળી ગયું.
તો જો એની કિંમત અહીંયા મૂકી દો મિત્રો ખાસ, શું થશે? n ઇઝ ઇક્વલ ટુ મોલર દળ આપણને આપેલું છે 98.96. કેટલું છે? 98.96 ડિવાઇડેડ બાય પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું છે? 49.5. હવે મિત્રો આની કેલ્ક્યુલેશન કરશો એટલે આપણે જો થોડો ઘણો ડાયરેક્ટ અંદાજ આવી જ જાય. 49 ગુણ્યા 2 કરું એટલે 98 આવશે. તો એનો સમથિંગ મિત્રો કે જો આનો આન્સર મારો કેટલો આવશે? 2. તો મને જો n ફેક્ટરની વેલ્યુ પણ મળી ગઈ. n કેટલું મળે છે? 2. તો આ બીજું સ્ટેપ પૂરું. હવે મિત્રો શું જોઈએ? અણુસૂત્ર. તો થર્ડ સ્ટેપ જેને કહી દઈએ કે આપણે સી સ્ટેપ શું થશે? અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ચાલો n ની વેલ્યુ કેટલી મળે છે? જો 2. n ની વેલ્યુ કેટલી મળે છે? 2. પ્રમાણ સૂચક સૂત્ર શું છે? CH2Cl. તો કેલ્ક્યુલેટ કરો. જો C2 થશે, C2 H 2 છે ગુણ્યા 2 H4, Cl 1 છે ગુણ્યા 2 Cl2. તો મિત્રો જો આ મળી ગયું મને અણુસૂત્ર C2H4 અને Cl2. તો જો આપણું પ્રમાણ સૂચક સૂત્ર શું મળ્યું? CH2Cl. અણુસૂત્ર આણ્વિય સૂત્ર શું મળ્યું? C2H4Cl2. હવે મિત્રો મને ખબર કઈ રીતે પડશે કે મારો આન્સર સાચો છે કે ખોટો છે? બરોબર, આન્સર સાચો છે કે ખોટો છે કઈ રીતે ખબર પડશે? તો જો આનું તમે મોલર દળ કેલ્ક્યુલેટ કરો. જો એ સમથિંગ 98.96 આસપાસ એટલે કે 99 આસપાસ આવે તો મારો આન્સર સાચો. ચાલો આનું આપણે મોલર દળ કેલ્ક્યુલેટ કરીએ. મિત્રો જો આ એક તમારા ક્વેશ્ચનનો ભાગ નથી પણ એક ક્રોસ ચેકિંગ કરી શકીએ કે મારો આન્સર સાચો છે કે ખોટો છે, મને ખ્યાલ આવી જાય. શું આપેલું છે? જો C2H4Cl2. ચાલો કાર્બન 2 કાર્બન છે, એકનું 12, તો 12 ગુણ્યા 2 કેટલા થશે? 24. હાઇડ્રોજન કેટલા થશે? 4. અને ક્લોરીન એકનું જો 35.5 એવા 2 છે તો 35 દુ 70 0.5 એટલે 71. ચાલો કરવાનો સરવાળો કેટલો થશે? જો 1 4 5 4 9 7 2 9. તો જો મને આનો આણ્વીય દળ કેટલું મળી ગયું? 99. જો છે 98.96 મતલબ નિયર અબાઉટ 99. 98.96 મતલબ નિયર અબાઉટ 99 કહી શકાય. તો મિત્રો આપણને ખ્યાલ આવી જાય કે આપણો ક્વેશ્ચન આન્સર જે પણ છે એ પણ સાચો છે. ઓકે મિત્રો, ફટાફટ ફરીથી એકવાર જોઈ લઈએ. શું આપેલું હતું? સંયોજનમાં દરેક તત્વની ટકાવારી. સંયોજન જે કાંઈ પણ અજ્ઞાત છે એનું મોલર દળ. તો પૂછે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વિય સૂત્ર શું થશે? ચાલો કોષ્ટક જો મિત્રો શું છે? ફર્સ્ટ ટેબલ શું છે? તત્વની સંજ્ઞા. સેકન્ડ શું છે મિત્રો? તત્વનું ટકાવાર પ્રમાણ. થર્ડ શું છે મિત્રો? તત્વનું પરમાણ્વીય દળ. હવે જો તત્વની સંજ્ઞા અને તત્વનું ટકાવાર પ્રમાણ આપેલું છે. તત્વ આપણને ખ્યાલ આવે, કાર્બન મતલબ C, હાઇડ્રોજન મતલબ H અને ક્લોરીન મતલબ Cl. ટકાવાર પ્રમાણ પણ આપેલું છે. જો ટકાવારી 100 હોય મતલબ એટલા ગ્રામ થશે એમાં. પરમાણ્વીય દળ પણ મિત્રો આપણને ખ્યાલ હોય તો જો વજન ના છેદમાં પરમાણ્વીય દળ બરાબર મોલ મળી ગયા. ત્યારબાદ શું કરવાનું? નાનામાં નાની સંખ્યા વડે દરેકને ભાંગો, ડિવાઈડ કરો. તો શું મળશે મને? જો પૂર્ણાંક સંખ્યા 1 2 1 મતલબ કે C1H2Cl1. કઈ રીતે લખું? જો C1H2Cl1 મતલબ જો C1H2Cl1. મિત્રો આ પણ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી શકો CH2Cl. હવે મિત્રો સેકન્ડ સ્ટેપ શું કર્યું? આનું પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું થાય? 49.5. હવે n ફેક્ટરની કેલ્ક્યુલેશન શું થાય? મોલર દળના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. તો મને n ની વેલ્યુ કેટલી મળી? 2. અને મિત્રો લાસ્ટ થર્ડ સ્ટેપ અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. એટલે શું કરવાનું? તમને જે n ની કિંમત મળી હોય એના ગુણ્યા એનું પ્રમાણ સૂચક સૂત્ર. CH2Cl ગુણ્યા 2 કરો તો શું થાય? C2 H2 છે ઇન્ટુ 2 એટલે H4, Cl 1 છે ઇન્ટુ 2 એટલે Cl2. તો મિત્રો આપણને મળી ગયું અણુસૂત્ર. હવે ક્રોસ ચેક એ રીતે પણ થાય કે આપણે એનું આણ્વીય દળ ગણીએ, બરોબર, અથવા તો કહીએ મોલર દળ. હવે અહીંયા હું મોલર દળ વાપરીશ, બરોબર. કેમ કે આખું સંયોજન મળી ગયું છે. મોલર દળ કેટલું થશે? 99.
જોઈએ ક્વેશ્ચનમાં કેટલું આપ્યું છે 98.96 મતલબ નિયર અબાઉટ 99, તો આપણો આન્સર સાચો. ઓકે, હવે મિત્રો જો ક્યારેક એવું પણ બને કે તમને કોઈ એક તત્વની ટકાવારી ના પણ આપેલી હોય, બાકીના બધાની ટકાવારી આપે. એક્ઝામ્પલ તરીકે કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન છે, આ ત્રણેયની ટકાવારી આપે અને તમને કહી દે કે એનું અણુસૂત્ર આ છે, તો પ્રમાણસૂચક સૂત્ર ગણો. તો શું કરો મિત્રો, બાકીના જે ત્રણની ટકાવારી આપેલી હોય એને 100 માંથી બાદ કરો એટલે ચોથું જે કાંઈ પણ તત્વ હશે એની ટકાવારી મળી જાય. ઓકે મિત્રો, તો આનો અત્યારે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ જોઈએ આગળ. ઓકે, તો મિત્રો જોઈએ હવે નેક્સ્ટ ન્યુમેરિકલ. જો રકમ શું આપેલી છે, કાર્બનિક સંયોજન છે જેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. શું કહે છે, કાર્બનિક સંયોજન કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવે છે, જેમાં કાર્બનની ટકાવારી આપેલી છે કાર્બન 38.71%, હાઇડ્રોજનની ટકાવારી આપેલી છે 9.67%. તો ઓક્સિજનની તો આપેલ નથી. સર જરૂર રકમમાં લખતા ભૂલી ગયા લાગે. નહીં મિત્રો, એવું નથી. તમને આવો ક્વેશ્ચન પૂછાય. શું છે, એક કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે જેમાં કાર્બન 38.71% છે, હાઇડ્રોજન 9.67% છે. તો ઓક્સિજનની ટકાવારી લખતા ભૂલી નથી ગયો, પણ બની શકે કે તમને કોઈ ત્રીજા તત્વની ટકાવારી આપેલી ના હોય. ખાસ મિત્રો સમજો, આવા ક્વેશ્ચન JEE અને નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. શું આપ્યું, તો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શોધો. હવે એક વસ્તુ મિત્રો આપણને ખ્યાલ છે કે ટકાવારી હંમેશા કેટલા હોય, 100. ચાલો એક કોષ્ટક બનાવીએ મિત્રો. કોષ્ટક શું હતું, તત્વની સંજ્ઞા. સેકન્ડ ખાનું શું હતું મિત્રો, તત્વનું ટકાવાર પ્રમાણ. ખાસ મિત્રો આ ક્રમ યાદ રહેવો જોઈએ, તત્વનું ટકાવાર પ્રમાણ. થર્ડ શું હતું મિત્રો, તત્વનું પરમાણ્વીય દળ. ફોર્થ શું હતું મિત્રો, મોલની સંખ્યા મતલબ મોલ. ઓકે, ત્યારબાદ મિત્રો શું હતું, નાનામાં નાની મોલની સંખ્યા વડે ભાંગતા. નાનામાં નાની મોલની સંખ્યા વડે દરેકને ભાંગતા. અને લાસ્ટ મિત્રો શું હતું, પૂર્ણાંક સંખ્યા જે કાંઈ પણ આપણને મળે છે એ દરેક સંખ્યાને ભાંગતા. આ આપણું એક ટેબલ. ચાલો જો તત્વની સંજ્ઞા ક્યાં તત્વો આપેલા છે, કાર્બન આપેલું છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. ત્યારબાદ મિત્રો જો કાર્બનની ટકાવારી આપેલી છે, કેટલી છે, 38.71%. મતલબ કે ગ્રામમાં હશે 38.71 ગ્રામ. મિત્રો આપણે વાત કરી ચૂક્યા, 100 હોય. ઓકે, ચાલો હાઇડ્રોજન આપેલું છે જો 9.67%, એનો મતલબ 9.67 ગ્રામ. 100 કાર્બન કેટલું હશે, 38.71 ગ્રામ. 100 હાઇડ્રોજન કેટલું હશે, 9.67 ગ્રામ. તો હવે ઓક્સિજન કેટલું હશે, ક્વેશ્ચનમાં તો આપેલ નથી. તો મિત્રો ખાસ ઘણા સ્ટુડન્ટને એવો ડાઉટ થાય કે ચાલો આપણને આપેલું નથી, મતલબ કે રકમમાં કોઈ મિસ્ટેક છે, રકમમાં કોઈ ભૂલ રહી ગઈ છે. મિત્રો ભૂલ નથી, તમને ના આપ્યું હોય એનો મતલબ તમારે શું કરવાનું, ત્રીજા તત્વનું ટકાવાર પ્રમાણ શોધવા માટે તમે શું કરો, ટોટલ કેટલું છે 100, આ બંનેનું આપેલું છે તો તમે શું કરશો, 100 માઇનસ આ બંનેનો સરવાળો. તો મિત્રો જો 38 પ્લસ 91 પ્લસ 9.67 બરોબર, એનો જે કાંઈ પણ સરવાળો આવે એને 100 માંથી બાદ કરશો એટલે તમને શું મળશે, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. ખાસ મિત્રો આ કરશો તમે એટલે કેટલું મળશે, 51.62 ગ્રામ. તો મિત્રો જરૂરી નથી કે ક્વેશ્ચનમાં ત્રણેયનું આપેલું હોય, બેનું તો આપેલું જ હશે, કોઈ એકનું કદાચ બની શકે ના પણ આપેલું હોય. ઓકે, હવે જો પરમાણુ દળ કાર્બનનું 12 ગ્રામ પર મોલ, હાઇડ્રોજનનું 1 ગ્રામ પર મોલ, ઓક્સિજનનું 16 ગ્રામ પર મોલ. હવે મિત્રો એકદમ ઈઝી છે, જો મોલ શોધીશ, મોલ મતલબ શું થાય, વજન ના છેદમાં પરમાણ્વીય દળ. હવે મિત્રો જો ગ્રામ ડિવાઇડેડ બાય ગ્રામ પર મોલ, ગ્રામ ગ્રામ કેન્સલ એટલે આન્સર શેમાં આવશે, મોલમાં. ઓકે, ચાલો શું કરશું, 38.71 ડિવાઇડેડ બાય 12 એટલે સમથિંગ તમારો આન્સર આવશે 3.22. ચાલો અહીંયા 9.67 ડિવાઇડેડ બાય 1 એટલે આન્સર સેમ આવશે એ જ 9.67. અહીંયા 51.62 ડિવાઇડેડ બાય શું કરશો,
16 એટલે તમારો આન્સર કેટલો આવશે 3.22. હવે શું કરશો? જો નાનામાં નાની સંખ્યા કઈ છે વિચારો. નાનામાં નાની સંખ્યા ઓકે 3.22. તો ચાલો દરેકને 3.22 વડે ભાંગો. અહીંયા 3.22 ડિવાઇડેડ બાય 3.22 તો મને આન્સર મળશે 1. અહીંયા જો 9.67 ડિવાઇડેડ બાય 3.22 તો મિત્રો ખાસ સમજો, અહીંયા તમારો આન્સર કેટલો મળશે 3. જો 3 તેરી 9, 22 તેરી 66 એટલે આપણને ખ્યાલ આવી જાય કે આન્સર કેટલો આવશે 3. જો 3 તેરી 9, 22 ગુણ્યા 3 કરો એટલે કેટલા આવે 66. અહીંયા કેટલા છે 67, એનો મતલબ 3.00 સમથિંગ આવશે. અને અહીંયા જો 3.22 ડિવાઇડેડ બાય 3.22 ઇઝ ઇક્વલ ટુ 1. તો જો શું મળે છે 1, 3, 1. તો હવે ખાસ મિત્રો સમજો, પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? પ્રમાણ સૂચક સૂત્ર. અને મિત્રો આપણને ક્વેશ્ચનમાં જો આણ્વીય સૂત્ર નથી માંગ્યું, માત્ર શું પૂછ્યું છે? પ્રમાણ સૂચક સૂત્ર. કેમ કે આપણને જો પરમાણ્વી મોલર દળ પણ આપેલું નથી, બરોબર. જો આપણને આણ્વીય સૂત્ર માંગે તો ક્વેશ્ચનમાં મોલર દળ પણ આપેલું હોવું જોઈએ. ઓકે ચાલો, શું માંગ્યું છે? પ્રમાણ સૂચક સૂત્ર. તો પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? જો કાર્બન કેટલા મળે છે? 1 તો C1. હાઇડ્રોજન કેટલા મળે છે? 3 તો H3. ઓક્સિજન કેટલા મળે છે? 1 તો એનો મતલબ ઓક્સિજન 1. તો આપણો આન્સર શું થયો મિત્રો? જો આ રીતે લખાશે ને CH3O. તો આ થઈ ગયું મિત્રો આપણું પ્રમાણ સૂચક સૂત્ર. અને અહીંયા આપણું આ ન્યુમેરિકલ પણ કમ્પ્લીટ થાય છે. માત્ર શું પૂછ્યું છે? પ્રમાણ સૂચક સૂત્ર. ખાસ મિત્રો સમજો, કોઈ બે તત્વની ટકાવારી આપેલી હોય, ત્રીજાની ટકાવારી ના હોય અને તમને કીધું કે આ છે ત્રીજું તત્વ, તો શું કરવાનું? આ બંનેની ટકાવારીનો સરવાળો એને 100 માંથી બાદ કરો એટલે ત્રીજા તત્વની ટકાવારી મળી જશે. અને ત્યારબાદ સેમ મેથડ જે આગળના ન્યુમેરિકલમાં કરી એ જ પ્રમાણ સૂચક સૂત્ર માગેલું છે. તો અહીંયા આપણો આ દાખલો જે કંઈ પણ છે એ કેવો થાય છે? કમ્પ્લીટ પૂર્ણ થાય છે. ઓકે, તો મિત્રો ખાસ આવા પણ ન્યુમેરિકલ આવી શકે. મિત્રો આનો પણ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એક રકમ આપવામાં આવેલી છે, એનું સોલ્યુશન કરો અને એનો આન્સર કોમેન્ટ સેક્શનમાં લખો, બરાબર. તો મિત્રો આજનો હોમવર્ક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલું છે. પ્રેક્ટિસ કરો મિત્રો. આવા ન્યુમેરિકલની ના સમજાય તો કોમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પર્સનલ મેલ આઈડી પણ આપવામાં આવેલું છે, એના પર પણ મેલ કરીને પૂછી શકો છો. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં તમને જો એવું લાગતું હોય કે મને કોઈ વસ્તુ શીખવા મળી છે તો ખાસ મિત્રો ચેનલને લાઇક કરો. મેક્સિમમ વિદ્યાર્થી સુધી આપણી ચેનલને આ વિડીયોને શેર કરો કે જે વિદ્યાર્થી હાલ પૂરતી કોઈ કોચિંગ ક્લાસીસ અથવા તો કોઈ સ્કૂલમાં જતા નથી, બરાબર. તો આવા વિદ્યાર્થીઓ સુધી પણ આપણી ચેનલને શેર કરો જેથી એ વિદ્યાર્થીઓ પણ શીખી શકે. મિત્રો ખાસ તમારા માટે મહેનત કરવામાં આવે છે કે જેથી તમે એક સારો સ્કોર એક્ઝામમાં મેળવી શકો. તો ખાસ મિત્રો ચેનલને લાઇક કરો, મેક્સિમમ વિદ્યાર્થી સુધી ચેનલને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન થેન્ક યુ, બાય બાય.